હવે હું તમને એક મસ્ત સીન બતાવવા જઈ રહ્યો છું અમારી કોલેજની અંદર અત્યારે પીકોક આવેલો છે તમે જોઈ શકો છો। एकदम नजीक थी જોઈએ છીએ અમે एकदम नजीक છે। અત્યારે અમે ચાલીને કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ એટલે કે 5મા નંબરની બિલ્ડિંગ પાસે પહોંચી ગયા છીએ। કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ છે એ પણ અત્યારે બંધ જ છે કારણ કે સન્ડે છે એટલે। કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટની બિલ્ડિંગ અમારા બિલ્ડિંગ જેવડી જ છે, મોટી છે। આપણે સામેથી આવ્યા હતા, હવે અહીંયા જવાનું છે અને આ છે લાઇબ્રેરી। લાઇબ્રેરી પણ ઘણી મોટી છે, એ પણ અત્યારે ક્લોઝ જ છે। કોલેજની અંદર ટ્રીસ ઘણા બધા છે એટલે એન્વાયરમેન્ટ એકદમ મસ્ત છે। હવે આપણે અહીંયા જઈશું। અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા અલગ અલગ ડિપાર્ટમેન્ટ કઈ બાજુ છે એનું મારેલું છે। એટીએમ પણ છે અમારે હોસ્ટેલમાં, વર્કશોપ છે, બીએમ એમઈટી ડિપાર્ટમેન્ટ છે, જનરલ ડિપાર્ટમેન્ટ છે, જનરલ પાર્કિંગ જનરલ ડિપાર્ટમેન્ટ તો વહી ગયો આગળ। હવે અમે ચાલીને આવી ગયા છીએ વર્કશોપ। વર્કશોપનો મિનિંગ એવો થાય છે કે અહીંયા અમારે જે પણ પ્રેક્ટિકલ હોય એ અમારે જાતે જ કરવાનો હોય। સર એક પણ વસ્તુ ના કહે, અમારે જાતે આઈડિયાસ લાવવાના નવા, એની ઉપર કામ કરવાનું અને સરને પ્રેઝન્ટેશન આપવાનું। હવે વર્કશોપથી આગળ જઈએ એટલે અહીંયા પાવર રૂમ આવે છે, સ્ટાફ પાર્કિંગ આવે છે, એટીએમ ને એક્ઝિટ આવે છે ને અહીંયાથી છે આ 4થા નંબરનો ગેટ આવશે। અહીંયાથી આ 4થા નંબરનો ગેટ છે, આપણે જ્યાંથી એન્ટ્રી લીધી હતી તે, એની એક્ઝેક્ટ સામે આ કેન્ટીન છે અમારી ને આ ગ્રાઉન્ડ છે વોલીબોલ રમવાનું, એટલે ગ્રાઉન્ડ ટાઈપ છે, એમાં નેટ લગાડી દીધું છે। કેન્ટીન પણ અત્યારે બંધ જ હશે એટલે તમને બહારથી ખાલી બતાવું છું। આ આખી કેન્ટીન છે, બહારથી નાની બિલ્ડિંગ છે પણ જ્યારે આપણે અંદર જઈએ ને ત્યારે આપણને ખબર પડે છે કે કવડી મોટી છે બિલ્ડિંગ એમ। જો મને ટાઈમ મળશે તો હું તમને એકવાર જરૂરથી અંદરથી વ્યૂ તમને બતાવીશ। હવે અત્યારે ચાલીને અમે પહોંચી ગયા છીએ આપણે બાયોમેડિકલ ડિપાર્ટમેન્ટમાં। અહીંયા પણ બધી વર્કશોપ છે, પ્રેક્ટિકલ લેબ છે, પ્રોજેક્ટર લેબ છે। બિલ્ડિંગ તમને જેટલી અંદરથી નાની, બહારથી નાની દેખાય છે એટલી જ તે અંદરથી મોટી છે બિલ્ડિંગ। આખી બાયોમેડિકલની બિલ્ડિંગ છે। હવે આપણે અહીંયાથી આગળ જશું એટલે ટ્રિપલ આઈટી વડોદરા આવશે, એ પણ તમને બતાવવાનો છું। તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ટ્રિપલ આઈટી વડોદરામાં। અત્યારે તે ખુલ્લી છે, ખબર નથી કંઈક ઇવેન્ટ હશે એટલે ખુલ્લી છે। હવે આનું બધો ડિપાર્ટમેન્ટ આખો અલગ જ છે એટલે અમારા કોલેજના ડિપાર્ટમેન્ટમાં ન આવે, તો ખાલી અમારા કોલેજના કેમ્પસમાં છે। આ એક બિલ્ડિંગમાં તે આખી કોલેજ છે, જોઈ લો તમે। કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ છે, પહેલી બાજુથી લઈને આ બાજુ સુધી આટલી મોટી બિલ્ડિંગ છે અંદર, એટલે બહારથી જે જોવામાં નાની લાગે છે પણ એટલી નાની હોતી નથી, અંદરથી ઘણી મોટી હોય છે। આપણે સામેથી આવ્યા હતા। તો આ હતો અમારી કોલેજના કેમ્પસનો આખો વ્યૂ। તો તમને અમારી કોલેજ કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી કહેજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમને અમારી કોલેજનો વ્યૂ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી બતાવજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। કેજે વ્લોગને, કેજે ડેલી વ્લોગની ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। અને આ છે અમારી કોલેજના બહારનો રોડ, સ્ટ્રેટ જ છે આખો ને આ બાજુ જઈએ આ કોલેજનો ગેટ અને આ બાજુ જઈએ એટલે અમારી પીજી આવે છે, નજીક જ છે પીજી। તો આ હતું અમારા કોલેજનું મસ્ત અને સુંદર કેમ્પસ, એન્વાયરમેન્ટલથી ભરેલું। તમને કેવું લાગ્યું એ જરૂરથી બતાવજો। અત્યારે ફૂલ વરસાદ છે, બહુ વધી ગયો છે વરસાદ। આ જુઓ પવન સાથે વરસાદ આવે છે અત્યારે, ઘણા દિવસ પછી વરસાદ પડ્યો છે।
સુરતમાં તો કેટલા દિવસથી પડે જ છે વરસાદ. ગાંધીનગરમાં અત્યારે શરૂ થયો છે. હવે અત્યારે જમવાનું આવી ગયું છે અને જમવામાં છે રોટલી, છોલે ચણા, ગાંઠિયાનું શાક છે અને છાશ કાઢો છે અને કાંદા છે. અમારા જમવાનું સારું છે આજે, એટલે ભાવશે. દરરોજ સારું જ આવે છે પણ આજે વધારે સારું છે. આજે ગાંધીનગરમાં અમને એક વસ્તુ શીખવા મળી છે. અમે અત્યારે સેક્ટર 28માં રહીએ છીએ અને સેક્ટર 26માં એક દુકાન છે. સેક્ટર 28માં આઈડિયા ફાઇલ જોઈ લો અંદરથી 35 રૂપિયાની મળે છે ને સેક્ટર 26માં સેમ ટુ સેમ ફાઇલ 12 રૂપિયા મળે છે. એટલે અમારો જેમ જેમ દિવસો વધે છે એ રીતના અમારો એક્સપિરિયન્સ પણ વધે છે અને ખબર પડે છે કે વસ્તુ કઈ જગ્યાએ સસ્તી મળે છે. અત્યારે આ લોકો ઇલેક્ટ્રિશિયનનો સામાન લઈને આવ્યા છે. હવે જોઈએ શું લેવા છે. તો અત્યારે મારા ફ્રેન્ડ્સ આ બધી ઇલેક્ટ્રોનિક્સનો સામાન લેવા ગયા હતા દુકાન પર. અત્યારે એ લોકો લાવ્યા છે મલ્ટીમીટર, જે કેટલો કરંટ પાસ થાય છે તેના માટે યુઝ થાય છે. ટેસ્ટર છે, પછી આ વાયર્સ છે, બધા કનેક્ટિંગ વાયર્સ. આ નાનું એવું છે, આને કહેવાય છે જેનર ડાયોડ. જેનર ડાયોડ કહેવાય છે આને. પછી આને અને આ છે પીએન જંકશન ડાયોડ, જે અમારે આવે છે ભણવામાં. વસ્તુ નાની છે પણ કામ મોટું છે આનું. આ છે રેઝિસ્ટન્સ બોક્સ, જેમાં અલગ અલગ અવરોધ આવે છે. 15 કિલો ઓહ્મ સુધીનો અવરોધ છે. આ છે બ્રેડબોર્ડ, જેની ઉપર આપણે સર્કિટ તૈયાર કરવાની હોય છે. આ જે અવરોધ છે આ અવરોધ જે આ પીએન જંકશન ડાયોડ છે તેના અંદર હોલ દેખાય છે, તેની અંદર ફિલઅપ કરવાના હોય છે. આ બધો સામાન છે જે આ લોકો લઈને આવ્યા છે હમણાં. એમને કંઈક પ્રેક્ટિકલ આપ્યો છે એટલે એ સામાન લેવા ગયા હતા. અમને હજી નથી આવ્યો પ્રેક્ટિકલ, એટલે અમે નથી ગયા. જ્યારે આપે ત્યારે લેવા જશું. હવે અત્યારે અમે જમવા બેસી ગયા છીએ ને આ જે છે છાશ, અમારી ઘરેથી લાવેલી મમરી, જીરા રાઈસ દાલ ફ્રાય છે અને વેફર છે, અમારી શેઝવાન ચટણી છે. સારું છે જમવાનું, મજા આવે છે. અને કાલનો અક્ષરધામનો વ્લોગ તમને કેવો લાગ્યો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જો તમને અમારા વિડીયો ગમતા હોય તો, અને બીજાને શેર પણ કરજો.